ખેરાલુ કોલેજ કેમ્પસમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પદયાત્રા યોજાઈ। આરએસએસના 100 વર્ષ 2025માં પૂર્ણ થતા હોવાથી તેની તૈયારીઓ અંગે પ્રોગ્રામ અને 63 ગામોમાંથી આરએસએસના કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા। કોલેજના મેદાનમાં પદયાત્રાની ચર્ચા સહિત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। 1000થી વધુ લોકો શિસ્તબદ્ધ રીતે આ પદયાત્રામાં જોડાયા હતા। સંચલનમાં ખેરાલુ તાલુકાના આરએસએસના કાર્યકર્તાઓએ સેવા સંકલ્પ કર્યો। શહેરના જાહેર માર્ગો પર પદયાત્રીઓ પર ફૂલ વર્ષા કરવામાં આવી। ખેરાલુ તાલુકાનું પ્રસ્થાનમ 1008 જેને તાલુકા એકત્રીકરણ હતું। આજે ખેરાલુ તાલુકાના 63 ગામોમાંથી 900થી પણ વધારે પૂર્ણ ગણેશમાં સ્વયંસેવક ઉપસ્થિત રહ્યા। સ્વયંસેવકોએ જાહેર માર્ગો પર નગરના પથ સંચલન કાર્યક્રમ કર્યો અને સાંજે 4થી લઈને 5:30 સુધી એક જાહેર સમાપન કાર્યક્રમ રહેશે। એની અંદર સ્વયંસેવકો પોતાનું પ્રાત્યક્ષિક શારીરિક દ્વારા અને સાંગીત ગીત અને વક્તાશ્રીનું ઉદ્બોધન અતિથિનું પણ ઉદ્બોધન રહેશે। આ કાર્યક્રમનો મૂળ હેતુ છે સંઘના 1925થી સંઘની શરૂઆતથી અત્યારે 2025માં સંઘ 100 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે। એટલે સંઘ શતાબ્દી વર્ષમાં પ્રત્યેક ગામ વ્યક્તિ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણના જે ભગીરથ કાર્ય છે એ કાર્યમાં સહભાગી થાય અને સ્વયંસેવકોનો ઉત્સાહ વધે એ માટેનો કાર્યક્રમ હતો। આજે